તો કેમ છો ક્રિકેટના રશિયાઓ? ફરી એક વખત તમારું સ્વાગત છે ચેનલ ઉપર. આજે આપણે વાત કરીશું ઇંગ્લેન્ડ વર્સિસ શ્રીલંકાની જે ગ્રુપ 8ની એક મેચ પૂરી થઈ. અત્યારે ઇંગ્લેન્ડ એમાં 51 રને ભવ્ય વિજય મેળવી લીધો છે. તો વાત ચાલુ કરીએ ટોસથી. તો ટોસ એમ હતું કે શ્રીલંકાએ ટોસ જીતી હતું અને શ્રીલંકાએ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાલેકલે ઇન્ટરનેશનલમાં મેચ હતી. શ્રીલંકાએ ટોસ જીત્યું અને એમના બોલરોએ આ નિર્ણયને એકદમ બરાબર ઉઠાવ્યો અને ઇંગ્લેન્ડને 146 રન પર સીમિત રાખ્યું 20 ઓવરમાં. બટ સેકન્ડ ઇનિંગમાં એ લોકોના બેટ્સમેનોનો ટોટલ ફિયાસ્કો, ટોટલ દબડકો થઈ ગયો અને ઇંગ્લેન્ડે 51 રનથી ભવ્ય વિજય મેળવ્યો. મેચની શરૂઆત ચાલુ કરીએ તો ઇંગ્લેન્ડ તરફથી બેસ્ટ પરફોર્મન્સ હતું વિલ જેક્સનું, જેને લેટ કેમ્યો 14 બોલમાં 21 રન અને 3 વિકેટ બી ઝડપી. પાવર પ્લેની અંદર જ એમને 3 વિકેટ ઝડપી લીધી હતી. પાવર પ્લેમાં શ્રીલંકા 5 વિકેટ 34 રન પર 5 વિકેટ એમનો સ્કોર હતો. ત્યાં જ એ લોકો ગેમમાંથી આઉટ થઈ ગયા હતા. 147 જેટલો સ્કોર ચેસ કરવાનો હોય અને તમે 5 વિકેટ પાવર પ્લેમાં જ ગુમાવી દો તમારા મેઇન બેટ્સમેનોને, તો ચેસ કરવું મુશ્કેલ બને છે, ઓબ્વિયસલી છે. બટ દાસુન સનાકાએ છેલ્લા ફાઇટ દર્શાવી, 30 રન બનાવ્યા એને. બટ કેપ્ટન પોતાની ટીમને હારમાંથી ઉગારી શક્યો ના. હવે ઇંગ્લેન્ડ તરફથી વાત કરીએ તો એ લોકોએ જીત તો મેળવી લીધી છે, પરંતુ આ વર્લ્ડ કપમાં એ લોકોનું ક્લિનિકલ પરફોર્મન્સ રહ્યું છે નહીં. નેપાળ અગેન્સ્ટમાં બી એ લોકો છેલ્લી ઓવરમાં 10 રન ડિફેન્ડ કર્યા હતા સેમ કરને. એ લોકોને ઇન્ડિવિજ્યુઅલ બ્રિલિયન્સના આધારે એ લોકો અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છે. એક મેચમાં ટોમ બેન્ટન રમ્યા હતા, એ મેચમાં સેમ કરને ડિફેન્ડ કર્યા હતા. આ મેચમાં વિલ જેક્સ એ લોકો માટે સેમ કરી આવ્યું છે. વિલ જેક્સે બેટિંગમાં 14 બોલમાં 21 રન, લેટ કેમ્યો અને બોલિંગમાં પાવર પ્લેમાં 3 વિકેટ ઝડપી. એક પાર્ટ ટાઈમ બોલરને તમે 3 વિકેટ પાવર પ્લેમાં આપી દો, એના પછી તમે 147 ચેસ કરવાના હોય છે. તો શ્રીલંકા ઓબ્વિયસલી છે પ્રેશરમાં આવી ગયું અને એ લોકો ચેસ કરી ના શક્યા. સનત જયસૂર્યા, લસિથ મલિંગા અને વિક્રમ રાઠોડે કાંઈ વિચારવું પડશે. હવે એ લોકોની નેક્સ્ટ મેચ થશે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામે. તો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સ્ટ્રોંગ ટીમ છે અને એ લોકોને એક ફાયદો કાલે મળ્યો હતો કે એ લોકોની મેચ ધોવાઈ ગઈ હતી તો એક પોઈન્ટ મળી ગયો હતો. તો હવે શ્રીલંકાને આગળ વધવું હશે, સેમિફાઇનલમાં પહોંચવું હશે તો એ લોકોને 2 મેચ જીતવી ફરજિયાત થશે. અને બીજી બાજુ ઇંગ્લેન્ડ માટે હવે એક જ મેચ જીતવી, એક મેચ જીતી લેશે તો ઓલમોસ્ટ એ લોકો સેમિફાઇનલમાં પોતે આવી જશે. અને ઇંગ્લેન્ડને સેમિફાઇનલ જીતવી હશે તો એ લોકોનું જે ઓપનિંગ કોમ્બિનેશન છે બટલર અને ફિલ સોલ્ટ તો જો કે આજે સરસ રમ્યા, પણ બટલરે રમવું પડશે. આપણે બધા જાણીએ છીએ કે બટલર મોટી મેચનો ખેલાડી છે, તો આપણે એવું કહી શકીએ કે એને બેસ્ટ પોતાની મોટી મેચ માટે બચાવીને રાખ્યો હોય. પણ જોસ બટલર તરફથી અપેક્ષા રહેશે કે ઇંગ્લેન્ડ ટીમને ફરી એક વખત 2022 જેવો T20 વર્લ્ડ કપ જીતાડે. એ વખતે જોસ બટલર કેપ્ટન હતો અને ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ જીત્યું હતું બીજી વખત. પણ આ વખતે એ લોકોની ટીમમાં બોલરોમાં બી જોઈએ તો જોફ્રા આર્ચર, લિયમ ડોસન અને વિલ જેક્સ, આ ત્રણે આજે ખૂબ જ સરસ બોલિંગ નાખી છે અને લેટમાં જીમી હોવર્ટને બી કોન્ટ્રીબ્યુટ કર્યું છે. તો આજની મેચ એ લોકો માટે બહુ જ સારી હતી. જે રીતે એ લોકો એસીસ હારીને આવ્યા છે અને જે લોકોએ ગ્રુપ સ્ટેજમાં પરફોર્મન્સ હતું એને કમ્પેર કરીએ તો આજે એ લોકોએ એમના ખરેખર બોલિંગ યુનિટે આજે બહુ ક્લિનિકલ પરફોર્મન્સ રાખ્યું છે અને 51 રનથી જીત મેળવી છે. તો નેટ રન રેટ બી બૂસ્ટ થયું હશે, જે એમના સેમિફાઇનલના ક્વોલિફિકેશનના સિનારીઓ બી ઉજોડા કરી દેશે. અને બીજી તરફ આપણે વાત કરીએ તો શ્રીલંકાને હવે કપરા ચઢાણ રહેશે. બાકી એ લોકો આગળ વિચારવું પડશે કે નિશંકા સિવાય કોણ એ લોકોનો મેચ વિનર ખેલાડી છે. આજે જે રીતે એ લોકોનો અપ્રોચ હતો સ્પિનર્સ વિલ જેક્સને રમવા માટે, બધા એને અટેક જ કરવા જતા હતા, કોઈ સેન્સિબલ બેટિંગ કરી હતી નહીં. બાકી 146-147નો પાલેકલીની પીચ ઉપર તમે ચેસ આસાનીથી કરી શકો. તમારે વિકેટ ઇન હેન્ડ જોઈતી હતી, પણ તમારી અડધી ટીમ જ પાવર પ્લેમાં 6 ઓવર 34 રન પર 5 વિકેટ હોય તો તમારા માટે હંમેશા અઘરું જ રહેશે. બસ આ જ હતો આજનો સિનારીઓ. શ્રીલંકાએ એમના ફેન્સને નિરાશ કર્યા છે. બસ આ જ હતું. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ઇન્ડિયા અને આફ્રિકાની મેચનું નેક્સ્ટ વિડીયોમાં એનાલિસિસ કરીશું પોસ્ટ મેચ. સાઇનિંગ ઓફ.